આણંદના માર્ગ મકાન વિભાગ દ્વારા આજે બાકરોલથી જોડ માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે। 125 થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા। આણંદના બાકરોલ જોડ માર્ગ પર રસ્તાની બંને તરફ કાચા પાકા ગેરકાયદેસર દબાણો થયા હતા અને ત્યારે તે અંગે આણંદના માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી અને તે છતાં પણ દબાણકર્તાઓ દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવતા આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમ જેસીબી મશીન સાથે મજૂરો સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। 3 જેસીબી મશીન સાથે આજે દબાણો તોડવાની શરૂઆત કરવામાં આવતા દબાણકારો દ્વારા દબાણો જાતે જ હટાવવાની શરૂઆત કરાઈ હતી અને જ્યારે માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા કાચા પાકા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા જેને લઈ લોકોમાં ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। વાત કરીએ તો આણંદના માર્ગ મકાન વિભાગ દ્વારા પણ આજે બાકરોલથી જોડ માર્ગ પર આવેલ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવી 125 થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા। આણંદના બાકરોલ જોડ માર્ગ પર રસ્તાની બંને તરફ કાચા પાકા ગેરકાયદેસર દબાણો થયેલા હોય અને જેને અંગે આણંદના માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી હતી તે છતાં પણ દબાણકર્તાઓ દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવતા આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમ જેસીબી મશીન અને મજૂરો સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવા માટે પહોંચી ગઈ હતી। 3 જેસીબીના ટીમની સાથે દબાણ જે છે તેને તોડવાની પણ શરૂઆત કરવામાં આવી હતી। દબાણકારો દ્વારા દબાણો જાતે જ હટાવવાની શરૂઆત તે પછી કરાઈ હતી અને જ્યારે માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા કાચા પાકા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા જેને લઈ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જીગર પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન પેટા વિભાગ આણંદ। આજે દબાણો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે, શું થઈ રહ્યું છે? આ વડતાલ જોડ બાકરોલ સ્ટેટ હાઈવે માર્ગ છે અને એના ઉપર ઘણા સમયથી લોકોએ કાચા પાકા દબાણો કર્યા હતા। એના માટે અમે લોકોએ 15 દિવસ પહેલા નોટિસો આપી હતી અને સ્વયં દબાણ દૂર કરવા માટેની અપીલ કરી હતી અને અત્યારે જે કંઈ બી દબાણ છે એ અમે લોકો જિલ્લા વહીવટીતંત્ર સાથે રહીને દૂર કરી રહ્યા છે। કેટલા દબાણો દૂર કરવામાં આવશે? અંદાજે 125 જેટલી નોટિસ આપી હતી એટલે 125 થી પણ વધારે દબાણો દૂર કરવાનું આયોજન છે।